હવે સમાચાર વિગતવાર તો હાલોલના શક્તિપીઠ પાવાગઢથી દુર્ઘટના સામે આવી છે। પાવાગઢ ડુંગર પર માલવાહક રોપવે તૂટી જતા 6 શ્રમિકોના મોત। આ રોપવેનો ઉપયોગ મુખ્યત્વે મંદિર ટ્રસ્ટના કામકાજ, શ્રમિકો તથા વિશેષ મહેમાનો માટે થતો હતો। શનિવારે બપોરના સમયે આ દુર્ઘટના બની હતી। દુર્ઘટના બની ત્યારે શ્રમિકો રોપવેમાં સવાર હતા। ટેકનિકલ ખામીના કારણે ટાવરે નમી પડતા આ દુર્ઘટના બની। આ ભયાનક દુર્ઘટનામાં 6 શ્રમિકોના મોત થયા છે। દુર્ઘટના બાદ તમામ શ્રમિકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હાલોલની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। દુર્ઘટનાની જાણ થતાં હાલોલના ધારાસભ્ય ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા છે। પાવાગઢમાં દુર્ઘટના સર્જાઈ। પાવાગઢમાં માલવાહક રોપવે તૂટી પડતા દુર્ઘટના થઈ। માલવાહક રોપવે તૂટી પડતા 6 શ્રમિકોના કરુણ મોત થયા। શ્રમિકોના મૃતદેહને હાલોલની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। સમગ્ર દુર્ઘટનાની જાણ થતાં હાલોલના ધારાસભ્ય હોસ્પિટલ ખાતે પહોંચી ગયા છે। ડીવાયએસપી પણ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા છે। દુર્ઘટનાને લઈ શ્રદ્ધાળુઓમાં ભારે આક્રોશ છે। બચાવ કામગીરી હાલ શરૂ કરવામાં આવી રહી છે। પાવાગઢમાં માલવાહક રોપવે તૂટી જતા દુર્ઘટનામાં 6 શ્રમિકોના મોત થયા છે। જોકે હાલ બચાવ કામગીરી શરૂ છે। હાલોલના ધારાસભ્ય ડીવાયએસપી પણ જોકે હોસ્પિટલ ખાતે પહોંચી ગયા છે। પંચમહાલના પાવાગઢમાં દુર્ઘટના સર્જાઈ છે। પાવાગઢમાં માલવાહક રોપવે તૂટી જતા 6 શ્રમિકોના મોત થયા છે। જોકે શ્રમિકોના મૃતદેહોને હાલોલની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ત્યારે દુર્ઘટનામાં 6 શ્રમિકોના કરુણ મોત થયા। સમગ્ર ઘટનાની જાણ થતાં હાલોલના ધારાસભ્ય હોસ્પિટલ ખાતે પહોંચ્યા। ડીવાયએસપી પણ હોસ્પિટલ ખાતે પહોંચ્યા। દુર્ઘટનાને લઈને શ્રદ્ધાળુઓમાં ભારે આક્રોશ ફેલાયો છે। જતા 6 શ્રમિકોના મોત થયા છે। માલવાહક રોપવે અચાનક જ તૂટી પડતા સમગ્ર ઘટના બની। શ્રમિકોના મૃતદેહોને જોકે હાલ હાલોલની હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવ્યા છે। ત્યારે પાવાગઢમાં દુર્ઘટના સર્જાઈ હતી। જોકે પાવાગઢમાં અચાનક જ રોપવે તૂટી પડતા દુર્ઘટના સર્જાઈ હતી। ત્યારે જોકે પાવાગઢના પ્રસિદ્ધ શક્તિપીઠ ખાતે આજે માલવાહક રોપવે તૂટી પડવાની ઘટના બની છે, જેમાં 6 લોકોના મોત થયા છે। રોપવેનો તાર અચાનક તૂટી જતા દુર્ઘટના સર્જાઈ। જોકે 6 લોકોના મોત થયા છે। ભારે પવનને પગલે હવે શ્રદ્ધાળુઓ માટેનો પણ રોપવે બંધ કરાયો છે। ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ, ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ। આ દુર્ઘટનામાં જોકે કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા તેને લઈને હાલ કોઈ માહિતી સામે નથી આવી, પરંતુ 6 શ્રમિકોના મોત થયા છે। હાલ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ કરી રહી છે। સ્થાનિક તંત્ર દ્વારા પરિસ્થિતિને નિયંત્રણમાં લેવાના પ્રયાસો પણ ચાલુ કરવામાં આવ્યા છે। બચાવ કામગીરી પણ શરૂ કરવામાં આવી છે। જોકે દુર્ઘટના થતાં શ્રદ્ધાળુઓ માટેનો રોપવે પણ બંધ કરાયો છે। જોકે પાવાગઢમાં દુર્ઘટના સર્જાઈ છે। પાવાગઢમાં રોપવે તૂટી જતા 6 લોકોના મોત થયા છે। મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા। બનાવને પગલે હાલોલના ધારાસભ્ય પણ હોસ્પિટલ ખાતે પહોંચ્યા। જોકે તંત્ર દ્વારા તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડી આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવી। બચાવ કામગીરી પણ શરૂ છે। સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો। પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે માલવાહક રોપવે તૂટતા 6 શ્રમિકોના મોત થયા છે। જોકે પાવાગઢમાં દુર્ઘટના સર્જાઈ હતી। પાવાગઢમાં અચાનક જ માલવાહક રોપવે તૂટી પડ્યો હતો। માલવાહક રોપવે તૂટી પડતા દુર્ઘટના થઈ। દુર્ઘટનામાં 6 લોકોના મોત થયા। અમે બધા જ ગણેશ વિસર્જનનું હતું, ત્યાં વિસર્જનમાં હતા અને અમને એકદમ સમાચાર મળ્યા કે આવી રીતે જે લોડિંગ રોપવે છે એની ટ્રોલી આ રીતે તૂટી છે ને એમાં કોઈને વાગ્યું છે ને એ રીતે અમને માહિતી મળી। એટલે અમે તાત્કાલિક ત્યાં આગળ સ્થળ ઉપર પહોંચ્યા। સ્થળ ઉપર અમે પહોંચ્યા અને જે પ્રાથમિક માહિતી અમને મળી કે એનું જે આ આખું છે લોડિંગ રોપવે છે અને પાવાગઢનું જે ડેવલપમેન્ટ અત્યારે ડુંગર ઉપર ચાલી રહ્યું છે એની અંદર જે સામાન નીચેથી ડુંગર પર પહોંચાડવાનો એ પાવાગઢના વિકાસની શરૂઆત થઈ ત્યારથી આ રોપવે છે અને આની અંદર લોડિંગનો બધો જે સામાન છે એ ઉપર જાય છે। અત્યારે અમે ત્યાં પહોંચ્યા ત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ એનો જે રોપ છે એ રોપ તૂટવાથી આખી ટ્રોલી છે એ ઉપરથી નીચે આવી
અને એનો જે ટાવર છે એ ટાવર સાથે અથડાઈ અને એના લીધે એ ટ્રોલીની અંદર જે 6 લોકો હતા એ બધાના મૃત્યુ થયા છે. ખૂબ દુઃખદ ઘટના છે. અને જે રીતે અમે સ્થળ ઉપર પહોંચ્યા ત્યાંથી એમને બધાને સાથે લઈ અને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ સુધી અમે આવ્યા છે. અત્યારે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ બધા જ હાજર છે. જિલ્લાનું આખું વહીવટીતંત્ર, તાલુકાનું આખું વહીવટીતંત્ર, ચૂંટાયેલા પદાધિકારીઓ, મંદિરના જે ટ્રસ્ટીઓ છે એમાંથી પણ હાજર છે. એટલે અત્યારે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અમે હાજર છે અને અત્યારે રેસ્ક્યુની જે કામગીરી છે, પ્રાથમિક તબક્કે રેસ્ક્યુની કામગીરી અત્યારે બધા જ કરી રહ્યા છે. આજરોજ પાવાગઢમાં જે મટીરિયલ રોપવે આવેલો છે કે જે મંદિરના વિકાસના કામ માટે જે નીચેથી સામાન લઈ જવાનો હોય એ રોપવેનો વાયર અચાનક તૂટી જતા એમાં જે સવાર 6 લોકો હતા એના દુઃખદ મૃત્યુ થયેલા છે. હાલમાં એ લોકોને હાલોલ ખાતે હોસ્પિટલ ખાતે લાવી ઇન્ક્વેસ્ટ ભરીને એમને પીએમની કાર્યવાહી ચાલુ કરેલી છે. સ્થાનિક લોકો હતા સર કે પછી કોઈ મજૂર હતા? એ એમના જે 2 ઓપરેટરો છે એ જમ્મુ કાશ્મીરના રહેવાસી છે. એક રાજસ્થાનના હતા અને બાકીના 3 અહીંયા ગુજરાતના છે. પણ ડિટેલમાં હજી ક્યાંના રહેવાસી છે, બધી ક્યાં રહે છે એની તપાસ ચાલુ છે. અને પ્રાથમિક દ્રષ્ટિએ ઘટનાનું કારણ શું છે સર? પ્રાથમિક દ્રષ્ટિએ જ અમે કહીએ છીએ આપને કે એનો જે ઘટનાનું કારણ છે એ એનો વાયર તૂટી જવાના કારણે ખબર પડી છે. ડિટેલમાં FSLને બોલાવ્યા પછી આગળની આપને ખબર પડશે.